અહીંયા શું લીધું છે? આ એક સમતલ અરીસો, બરાબર. અને અહીંયાથી આપણે ફ્લેશ લાઇટનો પ્રકાશ એના ઉપર પાડીએ છીએ એટલે તમને દેખાય છે. અહીંયા તમને એક લીટો આવતો દેખાય છે, એ શું છે? આપાત કિરણ, બરાબર. જે કિરણ આપણે અહીંયાથી પ્રકાશથી આપ્યું એ કયું છે? આપાત કિરણ. અને આ જે અરીસા સાથે ભટકાય નહીં આમ પાછું જતું દેખાય છે, એ શું છે? કયું કિરણ છે? પરાવર્તિત કિરણ, બરાબર. એટલે આપણેથી પ્રકાશ ફેંકીએ છીએ એમાંથી આપણને બે કિરણ જોવા મળે છે. જે પહેલાં જાય છે એ કયું છે? આપાત કિરણ. અને અરીસા સાથે અથડાય અને આ જે પાછું ફરે છે કયું કિરણ છે? પરાવર્તિત કિરણ છે. ચાલો, આમાં આપણને ઘણા બધા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ છે જોવા મળે છે. જે કિરણ જાય છે એ કયા કિરણ? આપાત કિરણ. અને અરીસા ઉપર અથડાય અને પાછા ફેંકાય છે કયા કિરણો છે? પરાવર્તિત કિરણ છે. હવે અહીંયા આપણે આ જે કાગળ લીધો છે એ કેવો છે? ખરબચડો, બરાબર. એમાં હું આપાત કિરણ આપું છું તો જુઓ, પરાવર્તિત કિરણ તમને કેવા દેખાય છે? ગમે તે દિશામાં આગળ વધે દેખાય છે. આમાં આ જે સીધી રેખામાં ગયા એવી રીતના તમને પાછા આવતા દેખાતા નથી, કારણ કે આપણી સપાટી કેવી છે? અનિયમિત છે. આ પકડતો હું ભાઈ, જો દેખાય છે ને? જો સરસ દેખાય, જુઓ. કારણ કે આપણી સપાટી છે કેવી છે? ખરબચડી, બરાબર. એટલે ખરબચડી સપાટી ઉપરથી જ્યારે પરાવર્તિત કિરણ પાછા વળે ત્યારે આપાત કિરણ જેટલો એનો ખૂણો હોતો નથી. એટલે આને કહેવાય અનિયમિત પરાવર્તન, બરાબર. દેખાય છે ને? સરસ, સરસ.